હા, લાલી લેખેની પણ એક વાત છે કે બહુ જૂની વાત એ પ્રમાણે અને સ્વામી પણ કહેતા લગભગ કે એક પટેલ હતા, ખેડૂતભાઈ હતા, બહુ સારા સુખી હતા. અને તમે જુઓ ખેડૂત લોકો છે એ પોતે ગાયો ભેંસો બળદ બધું રાખે, પણ સાથે ઘોડી પણ રાખે. અને તે ઘડીએ તો ઘોડો એ સાધન હતા, અત્યારે તો મોટરો બધું એવું થઈ ગયું, પણ તે દાડે લોકો અત્યારે ખેડૂત લોકો રાખે જ છે, દરબારો રાખે. ખેડૂત લોકો સારા સુખી ખેડૂત હોય તો પણ એ સારામાં સારી ઘોડી રાખે. એ રીતે એ ખેડૂત હતા, બહુ વતનદાર હતા, પૈસાદાર, સુખીને લાંબી જમીન, એટલે ખેતરમાં જવા માટે ઘોડી પણ સારી રાખે. હવે એમને બિચારા ગ્રસ્તાશ્રમ પોતે પતિ પત્ની હતા, એટલે એમને પછી પોતાના એની અંદર વસ્તારની અંદર એક પુત્રી, એક દીકરી હતી. એટલે બીજો કોઈ છોકરો બોકરો નતો, પણ એક દીકરી હતી. હવે દીકરી છે 20 વર્ષની તૈયાર થઈ, પહેનાવા યોગ્ય થઈ, એટલે એના સગપણ માટે બધું ગોતતા, તપાસ કરતા. કારણ કે દીકરી માટે તો બધાને ચિંતા હોય છે ને, આપણે જાણીએ છીએ આ સંસારમાં પડ્યા છે, બધાને ખબર છે કે દીકરી માટે કેટલું બધું ચિંતાઓ હોય. કારણ કે દીકરી છે એને સાસરે જઈને સુખી થાય, એના મા બાપની સર્વને ઈચ્છા હોય છે, અને એના માટે એનો પ્રયત્ન પણ હોય છે. આજ તો વળી એની મેતે કરી લે છે, અને એની મેતે ભાગીને કામ કરે, એટલે એ બધી ચિંતા. પણ જ્યાં મા બાપને ચિંતા રહે, એની મેતે કરે, ગમે એ રીતે કરે, તો પણ મા બાપને થાય કે આપણે એ રીતે બધું પૈણે લગ્ન થાય તો સારું. એમાં આને બિચારાને થયું કે હવે આપણી છોકરી તૈયાર થઈ છે, એટલે એને માટે કંઈક આપણે ગોતવું, તપાસ કરે. પણ છોકરીને માટે પછી ઘરેણા છે, લુગડા છે, લત્તા છે, બધું કરાવી રાખે ને આગળથી, કે હવે એનું લગ્ન થવાનું છે, એટલે સોનાના દાગીના કરાવી રાખ્યા. સારી રીતે 5-50 તોલા કે જે કંઈ પોતાની, કારણ કે જેવા સુખી માણસ એવું પછી બધું કરે. લુગડા પણ સારામાં સારા કરી રાખ્યા, બીજી વસ્તુ પણ એ બધી કરી રાખી. એટલે એ પ્રમાણે તૈયાર રાખ્યું ને પોતે ગોતતા હતા. દીકરીને ઉપર એની માને અપારે, દીકરીને એટલું બધું એ જ એની માની પાસે બેસે, ઉઠે ને વાતચીત કરે ને, ભાઈ તને પહેરાવશું, તને તારે માટે જો આ બધા લુગડા છે, આ ઘરેણા છે, ફલાણું છે, ઢીકણું છે, આ છે, તે છે, અને તું બહુ સુખી થા ને એમ દરરોજ એને વાત કર્યા કરે, અને એના ઉપર એટલો બધો પ્રેમ. હવે એ પ્રમાણે થતાં થતાં દીકરીને ભગવાનનું કરવું ને આવડત આવી રહ્યો. દીકરી મરી ગઈ, દીકરી છે એ મરણ પામી ગઈ. એટલે એની માને અપાર શોક થયો, એટલું બધું દુઃખ થયું કે પારાવાર વગરનું દુઃખ થયું. ਅਤੇ એના બાપને પણ થયું, પણ માને વધારે વિશેષ થયું, કારણ એ બહુ હતું એના ઉપર. રાત દિવસ લાલી 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 કર્યા જ કરે, ઉઠતા બેસતા જતા બીજે ત્રીજે. કોકને ઘરે બેસવા જાય તો મારી લાલી આવી છે, મારી લાલી આમ છે, મારી લાલી આમ છે, એમ બીજે ઘરે બેસવા જાય, રસ્તામાં પાણી ભરવા જાય તો પણ વાત કરે લાલીની. એટલું બધું એને એ જ થઈ ગયું. એટલે એ પ્રમાણે મરી ગઈ, એટલે બહુ દુઃખ થાય. બિચારા રડ રડ કરે, આખો દાડો રડે, સવારથી ઉઠે ત્યાંથી લાલી 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 કરીને એને હંબારી રડ્યા જ કરે, અને ખૂબ રડે. હવે એવો મહિનો નીકળી ગયો, મહિના ઉપર થઈ ગયું બધું, અને એ પ્રમાણે ચાલે. એમાં એક બ્રાહ્મણ આવ્યો. હવે બ્રાહ્મણ આવ્યો, એ બિચારો હવાનો નીકળેલો, તાપમાન કંઈ નીકળતો, તે બરાબર 12-1 વાગે 1:30 એનો સમય થયો, ધૂપ તડકાનો આવ્યો અને બેઠો. એટલે ત્યાં આવ્યો, એટલે પેલા ભાઈને એને આમ બધું પૂછ્યું. એટલે પેલો બ્રાહ્મણ આવ્યો, એટલે પેલા બૈરા તો એને લાલી સાંભળે ને વિચારી. એટલે બ્રાહ્મણ આવીને તો પોતે બેઠો નારાયણ કરીને. એટલે પેલીને તો પેલાને જે પોતાની અંદરની જે વાતો હતી ને એ જ એને વાત કરી, ભાઈ મારી લાલીના કંઈ સમાચાર ખરા? કારણ કે આપણને જેને વિશે એ હોય ને એ તરત વાત આવી જાય. એટલે પેલા બ્રાહ્મણને પેલા ભાઈએ પૂછી લીધું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, શું છે, મારી લાલીના કંઈ સમાચાર ખરા કે તમને? કારણ કે બ્રાહ્મણ છો એટલે કંઈ તમે બધે ફરતા. પેલો બ્રાહ્મણ બહુ ચકોર હોશિયાર હતો, એ જાણી ગયો કે આને કંઈક છોકરી મરી ગઈ. એટલે એને કહ્યું ઓહો આ બરાબર છે. અને પટેલ ખેતરમાં ગયેલા, પટેલ ઘરે હતા નહીં. એટલે પેલા બ્રાહ્મણ કહ્યું કે હા હું લાલીની ખબર કહેવા જ તમને આવ્યો છું, હું લાલીના સમાચાર આપવા તમને આવ્યો છું. પેલી બહુ ખુશ થઈ ગઈ બિચારે. ભાઈ છે જે રડતી હતી, લાલીની વાત આવી, લાલીના સમાચાર કે ઓહો ક્યાં છે, શું છે, શું કરે છે, મારી લાલી સુખી છે, દુઃખી તો નથી ને, એને કંઈ મુશ્કેલી બીજું તો કાંઈ મુશ્કેલ નથી, કહે બહુ મજામાં છે, બહુ આનંદ કરે છે અને બહુ સુખી છે. પણ કે મેં તો એને માટે પહેરાવવા માટે તૈયારી કરેલી હતી, એના ઘરેણા હતા, એના લુગડા હતા, બધું ઉપર રહી ગયું, અને કાંઈ અમે કરી શક્યા નહીં, મરી ગઈ. પણ હવે એની શું છે, કાંઈ તો બહુ મજામાં, ત્યાં તો બહુ આનંદ કરે છે, અને મને ખાસ સમાચાર આપવા માટે જ મોકલ્યો.
ભાઈને કહ્યું છે કે મારી માએ મારા માટે જે લુગડા અને ઘરેણાં તૈયાર કર્યા છે એ પેટી છે તમે લેતા આવજો. એટલે મને લેવા માટે સમાચાર આપવા માટે મોકલ્યો. એટલે એ પ્રમાણે પેલી બાઈ તો બિચારી ગાડી ગેલી થઈ ગઈ. સમાચાર મળ્યા લાલીના એટલે પેલા જેટલા એના ઘરેણા જેટલા લુગડા જે એને માટે બધું કર્યું હતું જનસોન બનસોન દાગીના પેટીમાં ભરી વ્યવસ્થિત કરી અને કેટલે જો આ પ્રમાણે છે અને તમે જરૂર લારે પેલો કે જરૂર લાલીને પહોંચાડે તમને. એટલે પેલી ભાઈ તો બહુ ખુશ થઈ ગઈ. ખુશ થઈને રાજીપાથી પેટી બાંધી કરી બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ કે આપણું કામ થઈ ગયું જિંદગીનું કે લોટ માગો મટી સીધો લઈને પેટી લઈને ઉપડ્યો. એટલે ચાલવા માંડી પડ્યો. હસમાં બ્રાહ્મણ રાજી થઈ ગયો. પેલા ભાઈ રાજી થઈ ગયા કે લાલીની સમાચાર આવીને બ્રાહ્મણ સમાચાર. એટલે બસ ખુશમાં બેઠી હતી. દરરોજ રડે, દરરોજ ઉદાસ રહે. અને આજે જરા ખુશમાં હતી. પેલો બ્રાહ્મણ તો લઈને ચાલ્યો ગયો. અને જે ગામની પાદર નીકળ્યો છે ખેતરમાં ગયો છે ત્યાં પેલા પટેલ ઘોડી ઉપર કરતા આવી ઊભા રહ્યા. ઊભા એટલે ભાઈને પોતાના પત્નીને હસતા જરા રાજીપામ જોયા. એટલે એને જો કે દરરોજ રડતી હતી, દરરોજ ઉદાસ રહેતી હતી, આવીને કેટલા વખત બોલાવીએ તારા મોડ બોલે અને ખાવાનું ઠેકાને કહીને આજે કેમ આનંદમાં. પછી પૂછ્યું કેમ આજે બહુ ખુશમાં કે આજ લાલીની ખબર આવી કે લાલીના સમાચાર આવ્યા. કે પેલો પટેલ કે મરી ગયેલાના કોઈ સમાચાર આવ્યા નથી ને તને ક્યાંથી આવ્યા કે આ કોઈ ગયું સમાચાર તો છે નહીં. આ દિવસ સુધી આપણે કોઈ વંશ પરંપરામાં આવ્યા નથી અને તને ક્યાંથી ખબર પડી. કે ના એક બ્રાહ્મણ આવ્યા હતા અને પોતે મારા એના સમાચાર લાલી કે બહુ મજામાં છે, આનંદ કરે છે, રહે છે, કરે છે, એ છે તે છે. અને એ રીતે એને બધી વાતચીત કરી અને લાલીને માટે મેં જે ઘરેણા બેરણા કર્યા હતા એ પછી એમને કહ્યું છે કે લાલીએ મગાયા છે. એટલે કે છે બેને ત્યાં આપ્યા હોય તો કે આપ્યો બધા તક બધું જ જેટલું બધું હતું બધું એને માટે બધું પેટી બાંધીને આપ્યું. પેલો પટેલ કે નખો જ વાર્યું ગયું. આ ક્યાં ગયું બધું બ્રાહ્મણ કોઈ આ બરોબર ઠગ મળી ગયો અને બધું લઈને ઉપડી ગયો. એટલે પટેલ તો તરત જ પાછા ઘોડી પર પલાન કરતા અને ઘોડી પર બેસીને ઘોડી મારી મૂકી. પેલા બ્રાહ્મણ ભાઈ જતા હતા 2, 5, 10, 15 આગળ 1 માઇલ નીકળી ગયેલા 1.5 માઇલ જેવા. અને પટેલે ઘોડી મારી કે આ માર્ગે ગયા છે એટલે ઘોડી પર રમરમાટ ઘોડી ચાલી. પેલા બ્રાહ્મણે જો કે આ પટેલ આવ્યા ખરા અને હવે આ મૂકશે નહીં. આપણે તો આ જે ઘરેણા લીધા છે એને બાકી તો જેલમાં પુરાવશે અને મારી આપણું એ કરી નાખશે. એટલે બ્રાહ્મણ બહુ હોશિયાર. એટલે આગળ એક વલ્લો હતો. એટલે વલ્લા આગળ જઈ અને વલ્લા ઉપર ચડી ગયા. વલ્લા ઉપર બ્રાહ્મણ ચડી ગયો. પેલા પટેલે જોયું કે આ પેલો બ્રાહ્મણ જે આવી છે ને વલ્લા ઉપર ચડ્યો એ પણ જોયું. એટલે પટેલ ઘોડી ત્યાં જઈ નીચે પછી પેલા બ્રાહ્મણે જોયો વલ્લા ઉપર. એટલે પટેલ પાછળ એને કે પકડવું. એટલે પેલી ઘોડી હતી તે નીચે પેલા ડાળકે જરા બાંધી અને ઉપર ચડવા. એટલે પછી તો આમલા પીપરી રમ્યા એને ખબર હોય આમલા પીપરી પેલો આમ આવે તો પેલો પેલે ડારે જાય, પેલો પેલા આમ એટલે આમલા પીપરી રમવા માંડી પડ્યા. પટેલ પેલાને પેલે ડારે જાય, પેલો બ્રાહ્મણ પેલે ડારે, પેલો પેલે ડારે. એટલે ઊંચો ગયો, નીચો ગયો, આમ ગયો, પટેલ ઊંચો ગયો, પેલો નીચો. એમ કરતા આ ડાળ પેલું ડાળ કરતા નીચે ઉતરી ગયો બ્રાહ્મણ. પેટી સાથે હતી એને ઘોડી ઉપર પલાન મારી ઘોડી મારી મૂકી. પટેલ વકાઈ રહ્યા બિચારા નીચે ઉતરી કે આ બ્રાહ્મણ ગયો લ્યો મોડું ફકાશી ગયો આમ બધું. ત્યારે પેલો તો ઘોડી જાણતો હતો એટલે ઘોડી પર બેસીને ઘોડી મારી મૂકી બરોબર ગઈ. પછી એની પાસે કંઈ પોકાય જે ઘોડી પર બેસીને ગયો. એટલે પટેલ ત્યાંથી પાછા નિરાશ થઈ અને પાછા ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે પછી પેલા બાઈ પૂછવા માંડી પડ્યા પછી કેમ શું છે તમને કંઈ બ્રાહ્મણ મળ્યો લાલીના સમાચાર આપ્યા કે શું છે પણ કે આપણી ઘોડી ક્યાં ગઈ. તો કે મેં લાલી લેખે કર્યું. ત્યાં જે લાલી લેખે કર્યું એમ મેં ઘોડી પણ લાલી લેખે કરી કે આવું મારે પણ થયું. એમ કહેવાય કે છે આ લાલી લેખે એવું છે. જો આપણે પણ ખબર ના કે લાલી લેખે બધું કરીએ કે આમ આપણે ભગવાનને ધર્માદો અપાય નહીં, સંતની સેવા થાય નહીં, સારા કામમાં વપરાય નહીં, પણ રેડ પડે ને ત્યાં લાલી લેખે કરી ભાઈ ગયું. પણ આમ ક્યાંક ના મહારાજ કઈ થાય ને આમ છે ને તેમ છે ને ફલાનું છે ને ઢીકનું છે પણ લાલી લેખે તે વખત કરીએ ગયું. અરે એમ લાલી લેખે કરવું નહીં, ભગવાનને લેખે કરવું તો શું ક્યાં રહેવાય છે. અજાન સ્વામી મહારાજ